हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું સરગવા ભરેલો સરગવાનું શાક। એના માટે સરગવો લઈ લીધો છે। જો એટલો મેં કટ પણ કરી નાખ્યો છે અને જો હું કટ કરીને બતાવીશ। આપણે છે ને એકદમ લીલી સિંગ નહીં લેવાની, આવી રીતના જે સિંગ આવે ને એ તમારે લેવાની। એટલે આ છે ને સરગવો સરસ હોય, આમ મીઠાશવાળો હોય, થોડોક એમ સ્વાદ સરસ આવે સરગવાનો। જો રીતના કટ કરી લેવાનું, પછી આવી રીતના ઊભા કાપા પાડી દેવાના। આપણે આની અંદર મસાલો ભરવાનો છે કે નહીં, એટલે જો પતલી સિંગ હશે ને તો એટલી જ સીરાશે, કારણ કે હાવ સીરી નાખી તો નીચે પયો જાય કાપો। જો આવી રીતના થોડીક ભરાવદાર સીર હોય ને એને આવી રીતના ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દીધું છે। આપણે આવી રીતના સ્ટીમ કરવાનો છે, આને કુકરમાં નથી બાફવાનો, આવી રીતના સ્ટીમ કરવાનો છે। છાશ, ચણાનો લોટ, લસણવાળી ચટણી, મેં ધાણા જીરું હળદર એટલું લઈ લીધું છે। ચણાનો લોટ શેકવા માટે આપણે એક પેન લઈ લીધું છે, એમાં આપણે તેલ નાખી દેવાનું। જેટલું તમારે ચણાનો લોટ હોય એ પ્રમાણે તમારે તેલ એડ કરવાનું, પણ બહુ તેલ એડ નહીં કરવાનું, મસાલો આમ છૂટો છૂટો રહેવો જોઈએ। જો આવી રીતના સરસથી આ શેકી નાખવાનો, આપણે બદામી રંગનો થાય ને એ રીતના આપણે શેકી નાખવાનો સરસથી ચણાનો લોટ। એટલે છે ને સરસ આમ કાસી સ્મેલ ન આવે ચણાના લોટની, એમ નકર કાસો સ્વાદ આવે ને તો આપણે ચણાના લોટનું શાક ચીકણું લાગે અને સ્વાદમાં સારું ન લાગે, ભાવે નહીં આપણે। એમ કઢીવાળું નથી કરવાનું આપણે, નકર આપણે લોટ શેકવો ન પડે। કઢી હોય ને તો આપણે આ ભરવાનો છે, ભરવા માટે આ ચણાનો લોટ આપણે શેકીને તૈયાર કરી નાખ્યો છે। હવે આપણે એમાં બધી વસ્તુ એડ કરીશું, જોઈ શકો છો તમે। બાજુમાં હળદર અને ધાણા જીરું તો પડી છે। આપણે લસણવાળી ચટણી લઈ લેવાની, જે દેશી લસણવાળી ચટણી આવે ને એ આપણે મિક્સ કરી લીધી છે એમાં, અને હળદર અને ધાણા જીરું એડ કરી દઈશું આપણે એમાં। આપણે છાશ એડ કરવાની છે ને, એટલે લીંબુ એડ નથી કરવાનું આમાં, આપણે છાશમાં વઘારવાનો છે કે નહીં, એટલે જોઈ શકો છો તમે આમાં। ને હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું, ધાણા પણ એડ કરવાના અને મીઠું પણ એડ કરવાનું। જો મીઠું એડ કરી દીધું છે આપણે, આવી રીતના મિક્સ કરી લેવાનું ચણાનો લોટ। જો આવી રીતના જ તમારે કારણ કે હાવ ઢીલો આપણે રાખ્યું ને વધારે તેલ એડ કરીને તો સારું ન લાગે। જો સરગવો બફાઈને સરસ થઈ ગયો છે, જોઈ શકો છો તમે। જો સોફ્ટ થઈ ગયો છે એકદમ, હાવ સોફ્ટ નહીં થવા દેવાનું, 90% લગીને સોફ્ટ થવા દેવાનું, પછી છે ને ભરવામાં આપણને ફાવે નહીં, સિંગું તરત ભાંગી જાય, ભરવીને તો ભાંગતી જાય, કારણ કે આપણે હજી શેડવાનો તો છે જ આને, એટલે છે ને 90% લગી બફાવા દેવાનો તમારે સરગવો। ને આ રીતના જ બાફવાનો, કુકરમાં નહીં બાફવાનો, પાણીવાળો થઈ જાય ને તો ભરવાની મજા ન આવે। સરગવાની સિંગ હોય ને પાણી પાણી થઈ જાય, ભરવાની મજા ન આવે। આપણે છે ને ધાણા ભાજી એડ કરી દીધી છે, બધી સરગવાની સિંગો આપણે છે ને મસ્ત રીતના ભરી દઈશું। આમ ભાર દઈને ભરવાની એટલે મસાલો બહાર નીકળી ન જાય સરસથી, એમ સિંગ પછી એકદમ દબાઈ દેવાની એટલે સરસથી થઈ જાય। જો આમ ભાર દઈને બારો ન નીકળે, મસાલો બધો છે ને સરસથી ભરી દેવાનો બધી સિંગમાં। થોડીક જાડી લેવાની, હાવ પતલી સિંગ નહીં લેવાની, ભરેલી બનાવવી હોય ને આપણે એટલે ને હરગવાની કઢી કરવી હોય તો હાલે, આપણે પતલી સિંગું પણ જાડી થોડીક રહો ને તો સરસથી મસાલો આપણો એમાં ભરાય, એના માટે બધી સરગવાની સિંગું ભરીને રેડી કરી દીધી છે। એક પેન લઈ લીધું છે, એમાં આપણે તેલ એડ કરી દેવાનું છે, તમારે જેટલું જોઈએ એ પ્રમાણે તેલ એડ કરવાનું। 2 દાણા રાઈ એડ કરી દેવાની અને હિંગ એડ કરી દેવાની તમારે એમાં। બધી સરગવાની સિંગું એડ કરી દીધી, ભરાઈ ગઈ છે જો સરસથી, અને હળવા હાથે હાવ હલાવવાનું, કેમ કે આપણે સળી ગયેલી તો છે જ, 10% જ ખાલી સળવા દેવાની છે આપણે સિંગું। સરસથી મિક્સ કરી લેવાનું, જોઈ શકો છો આવી રીતના જ તમારે મિક્સ કરવાની, આમ જલ્દીથી હલાવવા નહીં મળવાનું ચમચે હું એ થોડું થોડું, જે રીતના થોડી થોડી સોફ્ટ થઈ જાય આપણે જોઈ લેવાનું, પછી એમાં છાશ એડ કરી દઈશું આપણે। તમારે જોઈએ એટલી છાશ એડ કરવાની, કોક એકલા છાશમાં એડ કરે, ખાટું ભાવતું હોય ને એને એકલી છાશ, અને આપણે જે મસાલો વધ્યો હતો ને એ આમાં એડ કરી દઈશું। મસાલો થોડોક વધારે જ બનાવવાનો, 2 ચમચી જેટલો, બહુ ઘાટું નહીં કરવાનું, મીડિયમ જ કરવાનું, એટલે તમને ખાવામાં ભાવે। ઘડીક ખાય, ચણાનો લોટ છે થોડુંક ઠંડુ થાય ને તો એકદમ ઘાટું થઈ જાય। જો મીઠું ઘટતું હતું ને તો મીઠું એડ કરી દેવાનું, તમારે શાકી લેવાનું, ચટણી મીઠું હળદર બધું મેં ઉપરથી એડ કર્યું હતું, જેટલું જોઈએ ને એ પ્રમાણમાં સ્વાદ પ્રમાણમાં। શાક એક વખત અમારી રીતથી તમે બનાવી જોજો, બહુ મસ્ત ટેસ્ટ આવ્યો હતો અને સરસ બન્યું હતું, અને મસાલો પણ અંદર એવો ને એવો રહે। ધીમે ધીમે આપણે હલાવીને સિંગું એટલે મસાલો પણ એમનું રહે, કારણ કે આપણે સીટી તો નથી કરવાની એટલે મસાલો જુદો ન પડે। 10% ચડી જાય એટલી ઘણી આપણે રાખવાનું આમાં તપેલીમાં, પછી આપણે સર્વ કરી લઈશું સરસથી। જો જોઈ શકો છો તમે, મસ્ત થઈ ગયું છે બનીને શાક, અને ધાણા ભાજી ઉપરથી આપણે એડ કરી દઈશું ને આપણે હવે સર્વ કરી લઈશું સરસથી। જો આ તમને એટલું પતલું લાગે છે ને, પણ થોડીક વાર થઈને 10 મિનિટ થઈને એટલે સરસથી ઘાટું થઈ ગયું, એટલે આપણે બટકામાં આવે ને એટલું ઘાટું થઈ જાય મતલબમાં। જો ધાણા ભાજી ઉપરથી એડ કરી દીધી છે। ભરેલા સરગવાનું શાક કોનું ફેવરેટ છે એ કોમેન્ટમાં મને લખી દેજો, ને કેવી રેસીપી લાગી એ પણ લખી દેજો। તો બધાને સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ભરેલા સરગવાનું દેશી કાઠિયાવાડી શાક, આવજો બધા।